વિસનગરના બંસલ સુપરમાર્કેટમાં ફૂડ એન્ડ ડ્રગ્સ અને તોલમાપ તંત્રના દરોડા. વિસનગર શહેરમાં આવેલ બંસલ સુપરમાર્કેટમાં મહેસાણા જિલ્લા ફૂડ તંત્ર અને જિલ્લા તોલમાપ અધિકારીઓએ દરોડો પાડ્યો હતો, જેમાં કપાસિયા તેલના ડબ્બાના પેકિંગ ઉપર તોલમાપ તંત્રના કાયદા મુજબના નિર્દેશનો અપૂરતા હોય એની સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી. જિલ્લા ફૂડ તંત્રની ટીમે બંસલ સુપરમાર્કેટમાંથી શંકાસ્પદ કપાસિયા તેલનો નમૂનો લઈને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યો હતો. વિસનગર શહેરમાં આવેલા બંસલ સુપરમાર્કેટમાં મહેસાણા જિલ્લા ફૂડ્સ એન્ડ ડ્રગ્સ અને તોલમાપ અધિકારીની ટીમે સંયુક્ત રીતે છાપો માર્યો હતો, જેમાં તપાસ દરમિયાન ગ્રાહકોની જાણ માટેના કપાસિયા તેલના પેકિંગ ઉપર જરૂરી નિર્દેશનો કાયદાની જોગવાઈ પ્રમાણે હોવા જોઈએ તે અપૂરતા હોવાથી પેઢી સામે કાયદેસરની કાર્યવાહી કરીને લીગલ મેટ્રોલોજી એક્ટ 2009ની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું મહેસાણા જિલ્લા તોલમાપ અધિકારીએ જણાવ્યું હતું. વિસનગર ગ્રાહક સુરક્ષા કેન્દ્રમાં અરજદારની ફરિયાદના આધારે મહેસાણા જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમે વિસનગરમાં આવેલ બંસલ સુપરમાર્કેટમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જે દરોડામાં બંસલ સુપરમાર્કેટના મેનેજર પાર્થ નવીનચંદ્ર સોલંકીની હાજરીમાં શંકાસ્પદ જલારામ ઓઇલ એન્ડ લક્ષ્મી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ વડનગર રોડ વિસનગરના કપાસિયા તેલના પેકિંગના ડબ્બામાંથી ફૂડ ઇન્સ્પેક્ટર દ્વારા કપાસિયા તેલનું સેમ્પલ લેવામાં આવતા બાદ તેની ચકાસણી માટે સરકારી લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યું હોવાનું ડેઝિગ્નેટેડ ઓફિસરે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે લેબોરેટરીમાં કપાસિયા તેલનું સેમ્પલ ફેલ આવશે તો એની પેઢી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.